આજે નાગપંચમી નિમિત્તે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા નાગ નાગિણ મંદિર ખાતે ભક્તોએ નાગ દેવતાની પૂજા અર્ચના કરી હતી। આજે શ્રાવણ માસ શુક્રવારને નાગ પાંચમ હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનામાં નાગ પાંચમ આવે છે અને નાગ પાંચમના દિવસે નાગ દાદાની પૂજા કરવામાં આવે છે। મને નાગ દાદાની પૂજા કરવા તેમની મનોકામના પૂર્ણ થતી હોય છે, જેને લઈને આજે નાગપંચમી પૂજા કરવામાં આવે છે। જ્યારે માંજલપુર વિસ્તારમાં આવેલા મોનાલિસા કોમ્પ્લેક્સ પાસે 2002ના સમય દરમિયાન એક કાર ચાલકથી નાગદાદા ઉપર ગાડી ચડી જતા નાગનું મૃત્યુ થયું હતું અને ત્યાં નાગને પણ તેનો પ્રાણ ત્યાગ કર્યો હતો અને માંજલપુર વિસ્તાર અને ગ્રામજનો એકત્રિત થઈને માંજલપુરમાં નાગરનું મંદિર બનાવવામાં આવ્યું હતું। ત્યારથી લઈને અત્યાર સુધી દરેક નાગપંચમીના દિવસે ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે અને દર્શન કરી મન્નત માંગી તેમની મન્નતો પૂરી થાય છે। ત્યારે આજના દિવસે નાગદાદાને દૂધ, કુલેર, પુષ્પ, ફળ, ફ્રૂટ ધરાવીને નાગપંચમીની પૂજા અર્ચના કરવામાં આવે છે। આ મંદિર ગામ માંજલપુરમાં મોનાલિસાની બાજુમાં આવેલું છે, જે નાગદેવના મંદિર છે, અહીંયા આવેલું છે। શું મહિમા છે મંદિરનો? એનો મહિમા એવો છે કે 4/8/2002ની સાલની અંદર જે નાગ માતા અને નાગદેવ બહાર નીકળેલા, બાજુમાં કંપની છે, કંપનીમાંથી બહાર નીકળેલા, તો તે ટાઈમે ગાડી જતી હતી અને નાગેન એરપોર્ટમાં આવી જવાથી પોતે પ્રાણ છોડી દીધા, જેની પાછળ નાગદેવે પણ પોતાના માથા પટકાઈ અને પ્રાણ છોડેલા। એની સમાધિ અમારા વડીલોએ અહીંયા આપેલી છે। આપણે આજના દિવસે પૂજા કઈ રીતે થાય? આજના દિવસે પૂજા એવી રીતના થાય છે કે લોકો જે માનતાઓ પોતાની માનતા હોય છે, જેમ કે કઠોળમાં ચના છે, મગ છે, મઠિયા છે, જે કંઈ પલાળીને તેમાં કુલેર એ પોતે અર્પણ કરે છે અને પોતાની બાધામાંથી છૂટા થાય છે અને દરેકની માનતાઓ દાદા પૂરી કરતા હોય છે। શું નામ? અંબાલાલ બિચોવા।